કેમ છો મિત્રો? મજામાં છે તો ગુડ મોર્નિંગ બધાને. અને 12 વાગે વિડીયો અપલોડ થઈ ગયો છે. તમે 12 વાગે જમતા જોતા છે, પણ પિન્ટો કોડીએ તો ધબાટી બોલાવી છે. જયરાજ આહિરની તમે જુઓ તો ખરા, એક ફરા બે ઘડી વિડીયો જોજો. ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ તો બહુ વાર નહીં લગાડીએ. ગાયો ગા અને નવા તો સબસ્ક્રાઈબ કરીને રહેજો, બરાબર? આવા જ તમારો કિશન નવા વિડીયો લઈને આવતો રહેશે મિત્રો. અસામાજિક તત્વો હે આખો વિડીયો જુઓ અને બને એટલો મિત્રો આગળ શેર કર્યો. નાના ખુટવાડા ગામની ઘટના છે. તારીખ 23/9/2023ની આ ઘટના, એટલે કે આજથી શું મિત્રો આવા જ વિડીયો જોતા રહેજો. આગળ કટ ના કરી દેજો, પણ એક તમે મારો દાખલો સાંભળીને જજો. કેમ કે 2023ની ઘટના પિન્ટુભાઈ ખોઈ લાયા છે મિત્રો. કેટલો દબાવ આવ્યો છે એની પર. તો છતાં નવનીતભાઈને અત્યાર સુધી પણ ન્યાય નથી મળ્યો. તો 2023 વાળાને શું ન્યાય મળ્યો હશે? નહીં ને, તો નથી મળ્યો અત્યારે લગીને. તો આ તો 2025ની ઘટના બનેલી, 2026 આવી ગયું તો સુધી પણ નહીં આપણને ન્યાય મળ્યો કોળી સમાજને. અને કોળી સમાજના આગેવાનો એવા છે, ભૂક્કા કાઢી નાખે એવા છે, તોય છતાં એકલો નથી ન્યાય મળવા દેતો. કેમ કે ભાજપનો સાથ સરકાર સપોર્ટ હોવાથી મિત્રો, એવું મને લાગી રહ્યું છે. કંઈક ને કંઈક આની અંદર વળાંક આવી રહ્યો છે મિત્રો. ચલો તો આપણે વિડીયો શું કે જરા ભાઈ પિન્ટુભાઈ, તમે કઈ સાલનો વિડીયો તો કહેજો, જરા બોલજો. મારા ભાઈબંધોને મારા હાવજોને સમજાવજો જરા, બહુ. જો પિન્ટુભાઈનો અવાજ સાંભળી લેજો. અને પિન્ટુભાઈ જ આ જે વાણી બોલી રહ્યા છે તે ટૂંક જ સમયની અંદર સંભળાવું. ચલો ચાલુ કરી દઈએ આપણે. 20 વર્ષ પહેલા એટલો સમયગાળો થયો હશે. ત્યાં એક ભાઈ, એક બહેન, ગરીબ મહિલાનું એક મકાન હતું, જેનું નામ વસંતબેન ગોરધનભાઈના હે. આ લુખો જયરાજ એના કહેવાથી ત્યાં પવનચક્કી નાખવાની હતી. તો આ વિધવા મહિલાનું મકાન રાતો રાત ગુંડા મેકલી અને પાડી દેવામાં આવ્યું. ને પિન્ટુભાઈ શું કહ્યું સાંભળી લીધું ને તમે? તો એક બેનનું મકાન પાડી દીધું અને આગળ પવનચક્કી ગોઠવી જયરાજ આહિરે, એમ કહેવા માંગે છે પિન્ટુભાઈ. ચોખ્ખા શબ્દોની અંદર પિન્ટુભાઈ કહી રહ્યા છે. તો શું આપણે નવનીતભાઈને ન્યાય મળશે? એ અશક્ય છે કે શક્ય છે? કોમેન્ટ કરજો જરા, બરાબર છે મને. તો આપણે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીએ. અને બધા એ કહેતા વરઘોડો કાઢશું, તો વરઘોડો તે દાડા જ નીકળી જાત. એ એસઆઈટી ટીમમાં જ્યારે જયરાજ આહિરને બોલાયા ને ઓફિસમાં, ત્યારે વરઘોડો નીકળ્યો. નહીં નીકળે કેમ કે આની અંદર ભાજપના બધા જ નેતાઓ છે. તો પછી ગરીબ માટે કાયદા કોણ કાઢશે? ખબર છે ગરીબ માટે કોણ હતું પહેલાં? ખબર છે? જવાહરલાલ નહેરુ, સરદારભાઈ પટેલ, પછી સુભાષચંદ્ર બોઝ, અને એવા જ આપણા ગાંધી બાપુ હતા પહેલાંના જમાનામાં. ન્યાય સાચું આપતેલા, એને કહેવાય રાજકારણ સાચું લડી ગયા. અને અત્યારે પૈસા ફેંકો ને તમાશા દેખો, કલાકનો વાદ તમારો ગુનોય ચાઈ જતો રહે. પબ્લિક ગમે એવું ભેરું કરો તોય નહીં ચાલતું, કશું ચાલતું નહીં. પણ આપણું સંગઠન એટલું મોટું કર્યું આપણે વિશ્વની અંદર, આખા બધા વિશ્વની અંદર જાણે કે કોળી સમાજે આટલું સંગઠન મોટું કર્યું, ત્યાં સુધી અત્યાર લગીને કોઈ ન્યાય નહીં. અને શું જયરાજ આહિર ત્યારે એ એસઆઈટી ટીમે બોલાયો, એમને વાત કરી, ત્યાં પછીના કોઈ ખુલાસા નહીં. વિચાર તો કરવા જેવી વાત છે. ગરીબમાં કોઈ કાયદા કાનૂન હરખા નહીં હોતા એવું જાણવા મળ્યું. હવે આપણે વિચાર કરો, હરખા કાયદા ના હોય, કારણ કે હરખા કાયદા હોત તો જયરાજને અત્યારે જેલમાં ઘાલો, તે દિવસ જેલમાં ઘાલી દોત, બરાબર છે? તો પછી આપણે શું કરવું આના માટે? પગલાં કયા ભરવા? અને જે અત્યારે મેના મારીએ કે જયરાજનો વરઘોડો નહીં નીકળે એવા એમને કહું છું, ભાઈ આ રીતના જે તમે વિડીયો બનાવો કે જયરાજનો હવે તમે શું કરી લીધું, તમે કોળી સમાજના એવું કરી લીધું. અમુક જણા એમ મૂછો વાપરીને કહે છે કે હવે જયરાજનો ઓકો હોવાન નહીં થાય એમ. ભાઈ શાંતિ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. અને જે ધીરજથી કામ લે છે ને એ ભવિષ્યની અંદર ગણાય છે. ખબર છે ને? ઉતાવળિયું પગલું કોઈ અમે ભરવાવાળા નથી, કારણ કે કાયદા કાનૂન છે એટલા માટે અમને તો હરખા જ લાગે છે. પણ તમારે જે
કાર્યકર્તા અંદર હશે, બરાબર છે, જે ભાજપવાળા હશે, ભાજપના જે હશે, મોદીના હાથ હશે, બરાબર, એની અંદર કાયદા કાનૂન નહીં લાગુ પડતા એવું મને લાગ્યું. આજે કોઈ ગરીબ માટે, આની માટે કોણ હોવું જોઈએ ખબર છે? સુભાષચંદ્ર બોઝ જેવો હોવો જોઈએ, કોઈ જવાહરલાલ નહેરુ જેવો હોવો જોઈએ, કાં તો સરદારભાઈ પટેલ જેવો હોવો જોઈએ, કાં તો કોંગ્રેસનું ગમે તે ઇન્દિરા ગાંધી જેવું હોવી જોઈએ, તો રંગ બચાય. અને કારણ કોંગ્રેસનો ઇન્દિરાબેન ગાંધી હોત ને તો એ તઈ ન્યાય મળી જાત, તો ધુમાડા કાઢી નાખત. ન્યાય ટુ ન્યાય એવી હેડચેલી. વિચાર કરો તમે, અત્યાર લગી ન્યાય નથી મળ્યો. આજે 28મો દિવસ છે. જયરાજ આવીને ગતોરીઓ શું લઈ લીધું, શું તોડી લીધું, આપણે કંઈ ઉખાડ્યું નહીં, કશું જ નહીં. 3 કલાક અંદર શું વાત કરી, શું નહીં, મીડિયાવાળાને પણ ખબર નહીં, કોઈને ખબર નહીં. એની ખબર હોવી જોઈએ આપણને કે શું અંદર ભાષણ કર્યું છે. એટલી તો આપણે ગુજરાતના નાગરિક છે, ઇન્ડિયાના નાગરિકો છે, આપણે પાકિસ્તાનના નથી કે આપણને ખબર ના હોય. એટલી તો આપણે કોકને છૂટ આલવી જોઈએ, કોક વકીલને છૂટ આલવી જોઈએ કે શું ભાષણ છે, શું મીડિયાવાળાને તો જણાવવું પડે કે નહીં એમને કે 3 કલાક સુધી તમે શું પૂછપરછ કરી છે, એ તો જાણવું જરૂરી છે કે નહીં. ત્યાં પછીનો કોઈ નિવાડો જ નથી હજુ, અત્યારે લગીન નથી આવ્યો મિત્રો, અત્યારે લગીન નહીં આવ્યા ને, બધું દબાઈ ગયું. જેમ આ બેનનું મકાન પાડી નાખ્યું ને, અને પવન ચક્કીનો ગોદો ઘાલી દીધો ને 2023માં, અને ઘણા બધાની જયારે તો જમીનો પણ પડાવી લીધી છે એવું સાંભળવા મળ્યું છે મને. હું નથી કહેતો, પણ અંદર ઘણા બધા વિડીયોની અંદર બોલી રહ્યા છે. એક કાકા છે, પછી એક બાબા છે, એ બધા બોલી રહ્યા છે કે 23 વીઘા 24 વીઘાનો કાકાએ જાણતા નહોતા ને કાકાને ઓફિસમાં, કોમ્પ્યુટર ઓફિસમાં ઘાલ દેવાયા, ને પછી સોગંદનામું કવડાવીને બધું જ મારી દીધા 2018માં. પણ વિચાર કરો, માયાભાઈના આહિર ફૂલોથી વધાવો, ફૂલોથી. પછી તમે કહો છો કે દારૂવાળો બુટલેગર ગણાય. ના ના, એવું નથી હોતું. મેન તો અહીંયા છે બાપુ, એવું છે. વિચાર કરો તમે, એક સમયની અંદર કર્યું ખહર તો કર્યું છે, પણ ન્યાય મળવો જરૂરી છે. અને તારીખ 1/2/2026ના રોજ મીટિંગ છે મિત્રો, ખબર છે ને? મીટિંગનું બોર્ડ મારી દઈશ હું, કોઈ ટેન્શન લેતા નહીં. કઈ તારીખે મીટિંગ છે, શું નથી એનું, બરાબર છે? તો વિડીયોની અંદર આગળ લગીને પિન્ટુભાઈ શું કહેવા માગે છે તે જોજો હવે, બરાબર છે? અને શાંતિથી સાંભળીને પ્રશ્નોનો જવાબો આપજો. આના મિત્રો એવા નથી આપણે કંઈ માય કાંગલીના કે આપણને જવાબો નહીં મળે, એમ મળશે. સંગઠન વિફરાઈ નાખવાનું નથી, સંગઠનને મજબૂત બનાવો, એ રીતનું કામ કરીએ હવે આપણે. એક આપણો જ ધારાસભ્ય હોવો જોઈએ, આપણું જ પોલીસ સ્ટેશન હોવું જોઈએ, આપણે જ નાતના પોલીસના પાવર હોવા જોઈએ, બરાબર છે? આપણા સંગઠન હોવું જોઈએ, કાર્યકર્તા જ આપણા હોવા જોઈએ, તો ન્યાય મળશે. નકરને પૈસા મળી જાય ને તો પછી વેચાઈ જાય. ભલા વેચાઈ ગયા છે દુનિયાની અંદર મિત્રો. તો નહીં જેવો મામલો કહેવાય, નહીં જેવો. તમને નહીં જેવો લાગે? ના ના, જબરજસ્ત મામલો કહેવાય. કેમ કે એમને રાતનો સહારો લઈને એમનો કોલ પણ આવ્યો છે. એ કહે છે, જે પીડિત માણસ છે, કહે છે એક સવાલો આ દીધા છે એને. અત્યારે કેટલું બધું માર વેઠવો પડેલો એક જ કોલની અંદર. વિચાર કરો તો માયાભાઈ આહિર કેવા કહેવાય, એમનો છોકરો કેવો કહેવાય? એ ગુનો જ નથી એમ. નાના બાળકને પૂછો તો એમ કહે છે કે ના, જયરાજને જાલમાં ગાલો એમ. જે નાનું બાળક હશે ને ત્યારે તોય કહેશે. પણ આમ કેમ થયું? કેમ કે આમાં કંઈક ને કંઈક મોટો વળાંક આવવાનો છે, સારા સમાચાર મળશે એટલા માટે મિત્રો. અને હું તો જેથી કરીને કહું છું, એકબીજાને વિરોધ કરવાનો છોડી દેવાનો આવે. પણ આ વિરોધ જે આપણે કર્યો છે એ સારા માટે કર્યો છે. પણ નાની મેન્ટલો હોય, નાના જે વિડીયોની અંદર ક્લેપ કરીને બનાવે છે વિડીયો, બરાબર? મારી ચેનલો ડુપ્લિકેટ ઘણી બધી થઈ ગઈ અત્યારે. મારી ચેનલો 10 ડુપ્લિકેટ છે, બરાબર છે? આ જ મેન ચેનલ છે. તો મિત્રો આનું કારણ શું? વિચાર કરો તમે. એક સમયની અંદર તો તમારો કિશન ફાયર થશે, ફાયર આવા જ વિડીયો લઈને આવશે. તો પિન્ટુભાઈ બોલો, શું કેતેલા આવે ભાષણ ઠોકો તમારે, હું બેઠો છું, જાઓ. ત્યારે આ મહિલાએ, એટલે કે આ મહિલાએ નામ જોગ અરજી લખાવા ગયા
પરંતુ પોલીસની મિલી ભગતના કારણે આજે 2.5 વર્ષ થયા. એમ છતાં વસંતબેન જેના નામ લખાવતા હતા એવા જયરાજના ગુંડાઓનું અને જયરાજનું આજ દિવસ સુધી પોલીસે એફઆઈઆરની અંદર નામ દાખલ કર્યું નથી. એટલે ખરેખર આ જયરાજના ગુંડાઓએ અને જયરાજે આ મકાન પણ પાડી દીધું અને આમને જાનથી મારી નાખવાની ધમકી પણ આ બેનના દીકરા એવા દિલીપભાઈને પણ આપી. એટલે ખરેખર આ જયરાજ તો પહેલેથી જ લુખ્ખો છે, ગુંડો છે અને અત્યારે પણ પિન્ટુભાઈ ધન્યવાદ છે કે જયરાજ લુખ્ખો છે ને ગુંડો છે. વાત તમારી 120% સાચી છે. તો આપણે પિન્ટુભાઈ એવું બનવું પડશે, એના પણ ચડિયાતા બની જવું પડશે આપણે, બરાબર છે. તમારે શું કેવું મિત્રો? એનથી અગાઉથી બુદ્ધિ વાપરવી પડશે આપણે, અગાઉથી બુદ્ધિ વાપરવી. કેમ કે એવો લુખ્ખો હોય કે બુટલેગર હોય ને તો એ તેલ લેવા ગયો. આપણે સંગઠન જાળવી રાખવાનું છે, એકબીજાને ભ્રષ્ટાચાર પણ નથી થવા દેવાનો. આવશે એનો નિર્ણય આવી જશે ટૂંક સમયની અંદર. તમે જુઓ, રાજપૂતો આવી ગયા છે, હવે ગભરાવાની ચિંતા નહીં. હવે ના ગભરાતા. ન્યાય ટુ ન્યાય. કોઈ આની અંદર કોઈ ભાજપ હશે, કોંગ્રેસ હશે, ઓલ પાર્ટી હશે, નહીં ચાલવા દઈએ, બરાબર છે. જેકો તો નોમી નહીં ચાલવા દઈએ, જેક મારી દીધો એવું તો વાત જ નહીં માનવાની. હવે અમે આવીએ છીએ પિન્ટુભાઈ, કોઈ ગભરાવાની જરૂર નથી તમારે. ધબધબાટી બોલાડીએ હવે, બરાબર છે. ન્યાય ટુ ન્યાય. નવનીતભાઈએ નામજોગ ફરિયાદી લખાવી હતી, લખાવતા હતા, પરંતુ આ પોલીસે નામજોગ કેસ દાખલ ના કર્યો અને એસઆઈટી ટીમની રચના થઈ. પણ ખરેખર એસઆઈટી ટીમ ઉપર અમને પૂરો ભરોસો છે, પરંતુ ખરેખર જે આ વિધવા મહિલા છે એનું શું? આજે 2.5 વર્ષ થયા એમ છતાં વસંતબેનને ન્યાય મળતો નથી. એટલે ખરેખર આ જયરાજ રહ્યો ને એ પવન ચક્કીના નામે ગરીબ લોકોની આયુ પણ લઈ રહ્યો છે, એમના મકાનો પણ પાડી રહ્યા છે અને પાછા અમુક લોકો એની વાતો કરે છે, સેવા કરે છે. સેવા નહીં, આ ગરીબોનું ખાઈ જાય છે. એ તમે કહો. ખરેખર મિત્રો બને એટલો વિડીયો શેર કરો. આ છે જયરાજ લુખ્ખાની હકીકત. મિત્રો પડદા ફાસ કઈ હશે, જયરાજ લુખ્ખો બુખ્ખો ટૂંકો બુક્કો કર્યો છે વાત કરે, બરાબર. પિન્ટુભાઈનું આખું ભાષણ તમે સાંભળ્યું હશે, અંદર મેં ક્લિપો મોકલી છે નાની નાની. વિચાર કરો પિન્ટુભાઈને કેટલું પાવરફુલ મગજ હશે એમનું, બરાબર. એક ખેડૂતનો દીકરો છે પિન્ટુભાઈ, કે બહુ રૂપિયાવાળો નથી, પણ સત્યમ એવમ જયંતે છે. જેવો તેવો પિન્ટુભાઈ નથી કંઈ.